મિત્રો, આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અને વૃક્ષ અને પ્રકૃતિના જતનને કારણે જ આ પૃથ્વી ઉપર માનવ જીવન સંભવિત છે। મને આનંદ છે કે આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સાવરકુંડલાની પ્રતિષ્ઠિત સંસ્થા, પ્રતિષ્ઠિત પરિવાર સોનિક ફાઉન્ડેશન દ્વારા 1000 જેટલા વૃક્ષોનું 3 વર્ષ જતન કરવું, એનું સંરક્ષણ કરવું અને વૃક્ષનો ઉછેર કરી અને પ્રકૃતિને ભેટ આપવી, હું માનું છું કે ખૂબ મોટો સંકલ્પ આ સોનિક પરિવારે, સોનિક ફાઉન્ડેશને લીધો છે। પિંજરા સાથે 10 ફૂટના વૃક્ષો ઘરે ઘરે આપી અને 1000 કરતાં વધારે વૃક્ષો ઉછેરવાની ચેલેન્જ કહીએ તો ચેલેન્જ અને ફરજ કહીએ તો ફરજ નિભાવવા માટેનો એમનો સંકલ્પ, હું એમ માનું છું કે ઈશ્વરીય આશીર્વાદ એમને મળ્યા હશે ને એટલા માટે આ વિચાર એમને આવ્યો હશે। હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે આવું સત્કાર્ય કરવા માટે એમને કુદરત વધારે ને વધારે શક્તિ આપે અને એ શક્તિનો લાભ સાવરકુંડલાની જનતાને મળે। સોનિક ફાઉન્ડેશન દ્વારા સાવરકુંડલાની અંદર વૃક્ષારોપણનો એક ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવેલ છે સોનિક ફાઉન્ડેશન દ્વારા, કે જેના અંદર ઘર ઘરની યોજના છે કે ઘર દીઠ એક વૃક્ષ તો હોવું જ જોઈએ। એના માટે થઈને એક 7 ફૂટની લંબાઈ એવા પિંજરું અને એક વૃક્ષનો રોપો। એમાં સદંતર એવું જોવા મળે છે કે રોપાની સાઈઝ બધી જગ્યાએ નાની જોવા મળે છે, જ્યારે અમે વૃદ્ધાશ્રમમાંથી રાજકોટથી 7 થી 8 ફૂટના રોપા લંબાઈવાળા મગાવી અને લોકોને આપવાનું નક્કી કરેલ છે, કે જેના દ્વારા આજે જે અર્બન ગ્લોમિંગની અંદર આપણે જે જોઈ રહ્યા છીએ ચારે બાજુ, કે હવે વૃક્ષ નહીં હોય તો શું પરિસ્થિતિ ઊભી થાય, તો એના માટે એક સોનિક ફાઉન્ડેશન દ્વારા નમ્ર પ્રયાસ છે કે ઘર ઘર વૃક્ષ ઉછેરો અને વૃક્ષો વાવો। અને વૃક્ષની આમ પણ માનવ સંસ્કૃતિ સાથે બહુ અજોડ એક કહેવાય ને કે જોડ છે, કે જો વૃક્ષ નહીં હોય તો આવનારા સમયમાં શું શું પ્રોબ્લેમ થશે, તો એને નાથવા માટેથી એક નમ્ર પ્રયાસ છે। અમે ગયા વર્ષે પણ અમે સાવરકુંડલાના ધોરીમાર્ગો તેમજ મેઇન માર્ગોની અંદર 500 વૃક્ષોની પાંજરા સાથે વૃક્ષો વાવવામાં આવેલા હતા, જ્યારે આ વર્ષે 1000 થી 1500 વૃક્ષોના પિંજરા અમે બનાવી અને તમામ સાવરકુંડલાની જનતાને જાહેર આમંત્રણ આપ્યું છે। અને આ વૃક્ષારોપણનો પ્રોગ્રામ છે અમે માનનીય શ્રી ધારાસભ્યના હાથે એનું ઉદ્ઘાટન કરી અને લોકોની વચ્ચે આ જે સોનિક ફાઉન્ડેશનનો જે નમ્ર પ્રયાસ છે એને મૂકવામાં આવેલ હતો। અમને ખૂબ સારો રિસ્પોન્સ છે। હાલના તબક્કે અત્યારે અમે સવારના 10 વાગ્યાથી આ બધી પ્રવૃત્તિ ચાલુ છે, જે પ્રવૃત્તિ તમે નજરે પણ જોઈ શકશો। તેમજ આ વૃક્ષારોપણના જે વૃક્ષો છે એ વૃક્ષોની અંદર અલગ અલગ બધા વૃક્ષો લાવવામાં આવેલા છે। કરંજ છે, લીમડો છે, જામફળ છે, એમ અલગ અલગ બધા વૃક્ષોના પૌધા લાવવામાં આવેલ છે, જે 8 દિવસ સુધી તાલુકા શાળાની સામે સોનિક ફાઉન્ડેશન જે છે ત્યાંથી તમને મળશે, અને જેનો સમય આપવામાં આવેલો છે સવારના 10 થી 12:30 સુધીનો સમય રહેશે, 12:30 1 સુધીનો। આ 3 કલાક દરમિયાન કોઈ પણ વ્યક્તિ આવી અને ત્યાંથી આ એડ્રેસ ઉપરથી પોતે વૃક્ષ અને પિંજરું લઈ શકે છે।